સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। વિશ્વ હિન્દુ પરિષદના શંખનાદ પથકના મહારાષ્ટ્ર પુણેથી આવેલા કેશવ સંઘના યાત્રિકોએ મંદિર પર શંખનાદ કર્યો હતો। આ પ્રસંગે 90 થી વધુ ગ્રુપોએ એક સાથે શંખનાદ કરી ભક્તોને સંદેશ આપ્યો કે દરેક હિન્દુએ પોતાના ઘર અને મંદિરમાં શંખનાદ કરવો જોઈએ। તેમના જણાવ્યા મુજબ શંખનાદથી પોઝિટિવ ઉર્જા મળે છે અને મનમાં सकारात्मक વધે છે। આ યાત્રિકો દરેક જ્યોતિર્લિંગ અને મંદિરોમાં જઈ શંખનાદ કરીને સમાજને ઉપદેશ આપે છે। હિન્દુ સમાજના ધર્મમાં શંખનાદ થવો જોઈએ। હજારોની સંખ્યામાં લોકો આ પથક સાથે જોડાઈ રહ્યા છે અને આ ધાર્મિક અભિયાન દ્વારા ભક્તિનો આધ્યાત્મિક ઉર્જા સાથે એકતા અને સકારાત્મકતા તરફ પ્રેરણા મળી રહી છે। आज केशव शंख पथकनी जी टीम आवेली है 90 जना है। ये लोग शंखनाद अयोध्या में पण वगाड़े छे अने अहींया अत्यारे पुनाथी आव्या छे। पुनानी टीम है अने नितिन भाई महाजन एना मेन है अने ए लोग अत्यारे सोमनाथ मंदिरे शंखनाद थी भव्य पूजा करेली है अने ए लोकोने हूँ अहींया वेलकम करूँ छूँ। जय श्री राम, जय सोमनाथ। 4 से 5 हजार तक शंख बजाने वाले हैं। आज इधर हम सोमनाथ की सेवा में 90 लोग जो हैं वो आए हुए हैं। शंख बजाने से हमारे तन मन और धन ये सब मिलता है, क्योंकि तन की शांति, मन की शांति और धन जो है वो ही प्राप्त होता है। वो कैसे कि शंख में ही लक्ष्मी का निवास है। वो विष्णु का जो विष्णु के हाथ में शंख होता है।